વેજલપુર ફાયરિંગ કેસમાં પોલીસને મળી સફળતા. મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓ જેલના સળિયા પાછળ. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં તાજેતરમાં થયેલી ફાયરિંગની સનસનીખેજ ઘટનાના ભેદ ઉકેલવામાં વેજલપુર પોલીસને મોટી સફળતા મળી છે. ગત તારીખ 13ના રોજ બનેલી આ ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ મુખ્ય આરોપી સહિત 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે. શું હતી સમગ્ર ઘટના? પ્રાપ્ત વિગતો અનુસાર વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બિસ્મિલ્લા ટેકરી નજીક દીવાન પાર્લર પાસે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. પાર્લર પાસે ઉભા રહેવા જેવી સામાન્ય બાબતે ચાલી રહેલા જૂના વેરઝેરને કારણે આરોપીઓએ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. આ ઘટનામાં ફરિયાદીને પગના ભાગે ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ કાર્યવાહી અને ધરપકડ. ઘટનાની ગંભીરતાને જોતા વેજલપુર પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. પોલીસની કડક કાર્યવાહીમાં નીચે મુજબના આરોપીઓ ઝડપાયા છે. તપાસમાં મોટો ખુલાસો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી અરબાજે અજય નામના શખ્સ પાસેથી પિસ્તોલ મેળવી હતી અને ત્યારબાદ આ ફાયરિંગને અંજામ આપ્યો હતો. અંગત અદાવતમાં કરવામાં આવેલા આ હુમલાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. હાલમાં વેજલપુર પોલીસે આ કેસમાં પિસ્તોલ આપનાર શખ્સ અને અન્ય કડીઓ મેળવવા માટે વધુ તપાસ ચલાવી રહી છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી. અમે એવું છે કે 13 તારીખે વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો હતો. એમાં બિસ્મિલ્લાહ બેકરી છે એની બાજુમાં દીવાન પાર્લર છે, ત્યાં આરોપીઓ છે એ આવી અને ફાયરિંગ કરેલું હતું, જેમાં ફરિયાદી છે એના પગે ગોળી વાગેલી હતી. આ કામે જે આરોપીમાં જે તે વખતે અરબાજ અયુબ અબ્દુલ શેખ કરીને છે એની ઓળખ થઈ હતી. બાકીના અજાણ્યા હતા, જેમાં વેજલપુર જે પોતાના ટેકનિકલ સોર્સ બાતમીદારોથી માહિતી મેળવી અને ગઈકાલે 3 આરોપીને પકડ્યા છે. એમાં મોહમ્મદ અરબાજ શોએબ કાસમ છે અને રિઝવાન ઉર્ફે શેજાન કરીને આરોપી છે. એ ત્રણેય ધરપકડ કરી છે. આ કામે જે મેઇન આરોપી છે અરબાજ, એની પાસેથી જે ગુનામાં વપરાયેલું હથિયાર છે એ પણ પોલીસે રિકવર કર્યું છે. હથિયાર ક્યાંથી લાવ્યો હતો? કયું હથિયાર હતું? આ મેજરમેન્ટ પિસ્તોલ છે અને તે એક સુરતનો અજય કરીને છે એની પાસેથી લાવેલો હોવાની અત્યારે એક પ્રાથમિક તપાસ મને જણાવ્યું છે. એની પાસેથી એની જે અજયની હિસ્ટ્રી પણ પોલીસે મેળવી છે, એટલે આગળ પોલીસ તપાસ કરવાની છે. કારણ એ મેં અગાઉ આપને જણાવ્યું હતું એ પ્રમાણે છે કે જે આરોપીઓ છે એ ત્યાં દીવાન પાર્લર આગળ બેઠા હશે અને ગ્રાહકો આવતા જતા હશે, અડચણ થતા હશે, એટલે આ લોકોએ સાઈડમાં જવાનું કીધેલું. એનો ખાર રાખીને આ લોકો આવેલા હતા અને બરાબર કે આરોપીઓ છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાથી તેઓને અહીંયા બેસવા માંડી અને ત્યાં ના પાડતા હતા. તપાસ દરમિયાન એવું કોઈ ગુનાહિત ઇતિહાસ અથવા તો અન્ય કોઈ એવી અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય સામે આજે આરોપી 3 થયાની કોઈ પોલીસ રેકોર્ડ પર ગુનાહિત હિસ્ટ્રી નથી. બીજું આવી જે એ લોકોએ એલિગેશન કર્યું છે એવી કોઈ હકીકત પોલીસના ધ્યાન ઉપર આવી નથી. તેમ છતાં જે એમણે કહ્યું એના પછી પોલીસ સક્રિય છે ને આવી કોઈ પ્રવૃત્તિ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં. હથિયાર તો એ જ્યારે એની સાથે પહેલા કામ કરતો હતો, મજૂરી કામ એ વખતે થઈને અજય સાથે ત્યાંથી કોન્ટેક્ટમાં હતો એટલે એણે મેળવેલું હતું અને એમ કે શોબાજી કરવાના ઉદ્દેશથી રાખેલું હોવાનું જણાવ્યું હતું. પણ ખરેખર જે સાચું કારણ શું છે એ હવે પૂછપરછ ચાલુ છે એટલે ખબર પડી ગઈ. 2 રાઉન્ડ ફાયર થયા હતા, એમાંથી એક વાગ્યો હતો અને એક ખાલી ગયો હતો.